નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં ચેપ્ટર 17 ભારતની મુખ્ય આર્થિક સમસ્યાઓ ગરીબી અને બેરોજગારીમાં બીજો પ્રશ્ન ગરીબીનું માપન વિશે ટૂંક નોંધ લખો। અથવા આ સવાલ તમને બીજી રીતે પૂછાય, ગરીબીનું માપન કેવી રીતે કરવામાં આવે છે સમજાવો। આ સવાલ પણ તમને સવિસ્તાર ઉત્તર એટલે કે 4 ગુણની અંદર પરીક્ષામાં પૂછાય। તો જોઈએ ગરીબીનું માપન કઈ રીતે કરવામાં આવે। તો ભારતમાં ગરીબી રેખા નીચે જીવતા લોકોની સંખ્યા જાણવાની 2 પદ્ધતિ છે। 2 પદ્ધતિ કઈ? પહેલું, કોઈ એક કુટુંબ દ્વારા જુદી જુદી વસ્તુઓ કે સેવાઓ પાછળ કરવામાં આવતા ખર્ચને આધારે, અને બીજું છે કોઈ એક કુટુંબ દ્વારા મેળવેલ કુલ આવકને આધારે। આ 2 રીતે ભારતમાં ગરીબી રેખા હેઠળ જીવતા જે લોકો છે એની સંખ્યા જાણી શકીએ। હવે એટલો સવાલ પણ તમને 1 ગુણમાં પૂછાય કે ભારતમાં ગરીબી રેખા નીચે જીવતા લોકોની સંખ્યા જાણવા કઈ 2 પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે। પહેલી પદ્ધતિ કઈ? કોઈ એક કુટુંબ દ્વારા જુદી જુદી વસ્તુઓ કે સેવાઓ પાછળ કરવામાં આવતા ખર્ચને આધારે। કેમ કે કોઈ પણ એક કુટુંબ હોય એ કઈ વસ્તુ પાછળ, કઈ સેવાઓ પાછળ વધુને વધુ ખર્ચ કરે છે જેથી તેના જીવન ધોરણની ગુણવત્તા સુધરે, બરાબર છે। અને બીજી પદ્ધતિ, કોઈ એક કુટુંબ દ્વારા મેળવેલ કુલ આવકને આધારે, કે એટલી આવક ધરાવતા હોવા જોઈએ કે જે એકેય જરૂરિયાતોથી વંચિત ન રહે, પરંતુ જો તેની આવક નિર્ધારિત આવક કરતાં ઓછી હોય અને જરૂરિયાતોથી વંચિત રહેતા હોય તો એ ગરીબી રેખા નીચે જીવે છે એમ કહેવાય, બરાબર। તો 2 રીતે આપણે ગરીબીનું માપન કરી શકીએ, અથવા તો એને આધારે ગરીબી રેખા હેઠળ જીવતા લોકોની સંખ્યા જાણી શકીએ। અને ભારતમાં ગરીબી 2 પ્રકારની જોવા મળે છે, નિરપેક્ષ ગરીબી અને સાપેક્ષ ગરીબી। પહેલા આપણે જોઈએ નિરપેક્ષ ગરીબી, બરાબર છે। સમાજના લોકો પોતાની પાયાની કે મૂળભૂત જરૂરિયાતવાળી વસ્તુઓ કે સેવાઓ જેવી કે ખોરાક, કઠોળ, દૂધ, શાકભાજી, કપડાં, વસવાટ, તબીબી સારવાર, શિક્ષણ વગેરેનું લઘુત્તમ ધોરણ પ્રાપ્ત કરવાની શક્તિ ધરાવતા ન હોય તો તે વ્યક્તિઓને નિરપેક્ષ ગરીબ કહેવામાં આવે છે। જો શું કહે છે બાળકો કે સમાજના લોકો પોતાની પાયાની અને મૂળભૂત જરૂરિયાત, જો અહીંયા પણ એ શબ્દ આવ્યો, પાયાની કે મૂળભૂત જરૂરિયાતો, બરાબર, એવી કઈ કઈ વસ્તુ કે સેવાઓ, જેમ કે ખોરાક, કઠોળ, દૂધ, શાકભાજી, કપડાં, બરાબર છે, આ બધી જરૂરિયાત, બરાબર, પછી તબીબી સારવાર, શિક્ષણ, વસવાટ, બરાબર, આ બધી સેવાઓ એ વગેરે પ્રાપ્ત કરવા માટે જે આવકનું લઘુત્તમ ધોરણ હોય એ લઘુત્તમ ધોરણ ધરાવતા ન હોય, અથવા તો પ્રાપ્ત કરવાની શક્તિ ધરાવતા ન હોય તો તે વ્યક્તિને નિરપેક્ષ ગરીબ કહેવામાં આવે છે। ટૂંકમાં કે તેની આવક નિર્ધારિત અપેક્ષિત આવક કરતાં ઓછી હોવાથી એ પાયાની કે મૂળભૂત જરૂરિયાત કે સેવાઓથી વંચિત રહેતા હોય તો એને નિરપેક્ષ ગરીબ કહેવાય। આ એની ટૂંકમાં વ્યાખ્યા। સામાન્ય રીતે અલ્પ વિકસિત દેશોમાં આ પ્રકારની ગરીબી વધુ જોવા મળે છે। કયા દેશોમાં બાળકો? અલ્પ વિકસિત દેશોમાં, બરાબર, ત્યાં આ પ્રકારની ગરીબી, કઈ? નિરપેક્ષ ગરીબી વધુ જોવા મળે છે। હવે આપણે જોવાનું છે સાપેક્ષ ગરીબી। કઈ ગરીબી બાળકો? સાપેક્ષ ગરીબી। તો એની અંદર જોઈએ સમાજના જુદી જુદી આવક ધરાવતા વર્ગોમાંથી જો કોઈ જૂથ
અન્ય જૂથ કરતાં ઓછી આવક મેળવતા હોય તો તે જૂથ સાપેક્ષ રીતે ગરીબ કહેવાય. જો બાળકો સાપેક્ષ ગરીબીમાં છે ને આવકને મુખ્ય માપદંડ ગણ્યો છે કે એક જૂથ કરતાં બીજા જૂથની આવક ઓછી હોય તો જે જૂથની આવક ઓછી હોય એ સાપેક્ષ ગરીબ કહેવાય. પણ એટલી બધી આવક ઓછી નથી હોતી કે તે પોતાની મૂળભૂત જરૂરિયાત કે સેવાઓથી વંચિત રહેતો હોય. ટૂંકમાં એમાં આવકની એકબીજા જૂથ સાથે શું કરવામાં આવે છે? સરખામણી કરવામાં આવે છે. શું કરવામાં આવે છે? સરખામણી કરવામાં આવે છે. એટલે અન્ય જૂથ કરતાં બીજા જૂથની આવક ઓછી હોય તો સ્વાભાવિક છે કે સાપેક્ષ ગરીબ કહેવાય છે. બરાબર છે. હવે હું તમને ઉદાહરણ આપું કે મુકેશ અંબાણી બરાબર છે અને અનિલ અંબાણી આ બંને સગા ભાઈ છે, પરંતુ મુકેશ અંબાણીની આવક અનિલ અંબાણી કરતાં વધુ છે. તો અનિલ અંબાણી એ મુકેશ અંબાણી કરતાં સાપેક્ષ ગરીબ કહેવાય. ગરીબ નથી પણ એ સાપેક્ષ ગરીબ કહેવાય. કેમ કે એની કરતાં તે ફક્ત આવક ઓછી ધરાવે છે, બાકી જરૂરિયાત તો બધી જ એનાથી સારી રીતે સંતોષી શકે છે, પણ એક કરતાં એની બીજા કરતાં આવક ઓછી છે એટલે સાપેક્ષ ગરીબ કહેવાય. હવે અહીંયા જો તમને એનું ઉદાહરણ આપ્યું છે, દાખલા તરીકે એ વ્યક્તિની આવક 10,000 અને બી વ્યક્તિની આવક 25,000 અને સી વ્યક્તિની આવક 50,000 છે. બરાબર છે. તો બીની સરખામણીએ એ વ્યક્તિ ગરીબ છે. કેમ? બીની આવક કેટલી છે? 25,000. એની આવક કેટલી છે? 10,000. જો આવક એટલી ઓછી નથી કે તે પોતાની જરૂરિયાતથી વંચિત રહેતા હોય. બરાબર છે. આવક સારી જ છે પણ બીજા કરતાં ઓછી છે. બીની આવક 25 છે, એની આવક 10 છે. એટલે એ બીની તુલનામાં કેવો ગરીબ કહેવાય બાળકો? સાપેક્ષ ગરીબ કહેવાય. કેવો ગરીબ કહેવાય? સાપેક્ષ ગરીબ કહેવાય. જ્યારે સીની સરખામણીમાં એ અને બી બંને સાપેક્ષ ગરીબ કહેવાય. કેમ? કેમ કે સીની આવક 50,000 છે જે એ અને બી કરતાં વધુ છે. એટલે એ અને બી એ સીની તુલનાએ સાપેક્ષ ગરીબ કહેવાય. સી છે એ ગરીબ કહેવાય નહીં, કારણ કે એની આવક એ સારી છે, અને એ બી વ્યક્તિ ગરીબ નથી, એની આવક એ સારી છે, પરંતુ આવકનો માપદંડ લીધો છે એટલે સી કરતાં એ અને બીની આવક ઓછી છે એટલે આવકની દ્રષ્ટિએ તે સાપેક્ષ ગરીબ કહેવાય છે. આમ ધોરણ બદલાય તો સાપેક્ષ ગરીબીનું પ્રમાણ પણ બદલાય. હા, આવક વધે અને બીજા જૂથ જેટલી આવક થઈ જાય તો એ સાપેક્ષ ગરીબ કહેવાય નહીં. હવે એની આવક 25,000 થઈ જાય તો એ બીની તુલનાએ સાપેક્ષ ગરીબ કહેવાય બાળકો? ન કહેવાય, કારણ એની આવક એના જેટલી થઈ ગઈ છે. બરોબર છે. પણ જો બીની આવક એની આવક કરતાં ઘટી જાય કે ભાઈ 8,000 થઈ જાય તો એની તુલનામાં બી સાપેક્ષ ગરીબ થઈ ગયો. બરોબર ને? અને અહીંયા છેલ્લે એવું કીધું ને કે આવકનું ધોરણ બદલાય તો સાપેક્ષ ગરીબીનું પ્રમાણ બદલાય. જો એ 25,000 કમાવા મળે, બી 50,000 કમાવા મળે તો એ સાપેક્ષ ગરીબ કહેવાય નહીં. તો સાપેક્ષ ગરીબીનું પ્રમાણ શું થાય બાળકો? બદલાય. બરાબર છે. તો આ શું હતું? ગરીબીનું પ્રમાણ. બરાબર છે. અને ગરીબી બે પ્રકારની, નિરપેક્ષ ગરીબી અને સાપેક્ષ ગરીબી. બાળકો આ બંને સવાલો પણ તમને 3 ગુણમાં પૂછાય. કઈ રીતે? નિરપેક્ષ ગરીબી અને સાપેક્ષ ગરીબીનો ખ્યાલ સમજાવો. બરાબર છે. એટલો તમને 3 ગુણની અંદર પૂછાય. બરાબર છે. તો એમાં ફક્ત નિરપેક્ષ ગરીબી અને સાપેક્ષ ગરીબી વિશે જ લખવાનું. બરાબર છે. અને આગળ જે મેં તમને કીધો ટૂંકમાં એક વાક્યનો સવાલ કે ગરીબી રેખા નીચે જીવતા લોકોની સંખ્યા જાણવા કઈ બે પદ્ધતિનો ઉપયોગ થાય, એ તમારે 1 ગુણમાં પણ પૂછાય અને 2 ગુણમાં પણ પૂછાય. પણ બાળકો આખો સવાલ તમે મોઢે કરો તો 3 ગુણ ને 2 ગુણ બધા જ એની અંદર આવી ગયા. બરોબર છે. એટલે આપણો સવાલ શું હતો? ગરીબીનું માપન વિશે ટૂંક નોંધ લખો, અથવા ગરીબીનું માપન કેવી રીતે થાય છે સમજાવો. બરાબર છે. સવિસ્તાર ઉત્તરની અંદર પૂછાય. આખો સવાલનો જવાબ તમે તૈયાર કરી જાઓ તેની અંદર 2 ગુણના ને 3 ગુણના સવાલ પણ આવી જાય છે. ઓકે, ધન્યવાદ બાળકો.